એટલે આવી રીતે તામસી પ્રકારની ભક્તિ વાણીઓ ભૂલી ગયો અને છેવટે પછી સત્યનારાયણ ભગવાનની કથા તો બધાએ સાંભળી છે. દેવયોગે પછી જે સાધુ નામના વાણિયાને દુઃખ પડ્યું કે જેલમાં કારાવાસમાં જવું પડ્યું અને ઘણી બધી મુશ્કેલીઓ પડી, તો એવી રીતે આ કથા માત્ર સાધુ નામના વાણિયાની નથી, પણ સત્યનારાયણ ભગવાનની કથાનો આ અધ્યાય આપણને એ સમજાવે છે કે કોઈ પણ તામસી પ્રકૃતિથી કથા કરવી નહીં, કોઈ બાધા ના રાખે. કોઈ પણ કાર્ય તામસી ભક્તિથી ન કરવું, અને કદાચ કરો તો એની છૂટ, પણ સમયસર એ બાધા પૂરી કરી દેવી. લાખો રૂપિયાનું દેવું સારું, લાખો રૂપિયાનું તમારે દેવું હોય ને તો એ સારું, પણ દેવનું 1 રૂપિયાનું દેવું ખોટું. દેવનું તમે 1 દેણું બાકી રાખ્યું ને, ખાલી 1 રૂપિયાનું દેવું હોય ને, એમાં તમારે લાખોની કરોડો કમાયા હોય તો એ જતા.